ખાતે બપોરે 11:30 વાગે ઉમરેઠ તાલુકાના સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા યુસીસી અને વકફ બોર્ડના કાયદાના વિરુદ્ધમાં કાળી પટ્ટી બાંધી બેનર અને તિરંગા સાથે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું। આજરોજ ઉમરેઠ ખાતે બપોરે 11:30 વાગે ઉમરેઠ તાલુકાના સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા યુસીસી અને વકફ બોર્ડના કાયદાના વિરુદ્ધમાં કાળી પટ્ટી બાંધી બેનર અને તિરંગા સાથે મૌન રેલીનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં ઉમરેઠ શહેરના મુસ્લિમ સમાજ સહિત સમસ્ત ઉમરેઠ તાલુકાના સમસ્ત મુસ્લિમ સમાજના લોકોની મોટી સંખ્યામાં ચાલતા ઉમરેઠ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપેલ અને મૌખિક પર સુહેલભાઈ ચિસ્તીએ રજૂઆત કરેલ કે આ કાયદો પાછો સરકાર દ્વારા લેવામાં નહીં આવે તો આ કાયદાના વિરુદ્ધમાં તમામ મુસ્લિમ સમાજ હાલ આવેદનપત્ર અને ભવિષ્યમાં જરૂર પડે તો ધરણા અને આંદોલન કરીશું અને આ ગુજરાતમાંથી જિલ્લે અને તાલુકે આનો વિરોધ થશે। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહ્યો, જેમાં સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર અને તમામ સ્ટાફ હાજર રહેલ। મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે અને વકફ બોર્ડની સંપત્તિ જે અમારા પૂર્વજોએ મુસ્લિમ સમાજના આર્થિક, સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક વિકાસ માટે જે આપેલી હતી તેની અંદર હસ્તક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ કે જેની અંદર શરિયત મુસ્લિમ સમાજ પવિત્ર ગ્રંથ કુરાન શરીફ અને શરિયતના કાનૂનને માનનારો છે તેના વિરોધ બિલકુલ મુસ્લિમ સમાજના મૂળભૂત અધિકારોનું હનન કરી તેના સામાજિક અને ધાર્મિક કામોની અંદર હસ્તક્ષેપ કરવામાં આવે છે, તેના વિરોધમાં આજે અમે અહીંયા આવે છે। એમાં જાઓ એકદમ શાંતિથી જાઓ। સમસ્ત મુસ્લિમ સમાજ આપ સાહેબને આ મૌન રેલી અને આવેદન સ્વરૂપે એક યુનિફોર્મ સિવિલ કોડ કે જેનો કાયદો જો અમલમાં નહીં આવે અને એક વકફ બોર્ડ જેનો કાયદો બહુમતીના જોરે સરકારશ્રીએ મુસ્લિમ સમાજના મૂળભૂત અધિકારોનું હનન કરવા માટે અમલમાં લાવી દીધો છે, તેનો વિરોધ સમસ્ત ઉમરેઠ તાલુકાનો મુસ્લિમ સમાજ કરે છે। આપ સાહેબ અમારા ઉમરેઠ તાલુકાના વડા છો તો અમારી આ રજૂઆત સરકારશ્રીમાં મોકલી આપો કે મુસ્લિમ સમાજ હજુ જીવે છે, મુસ્લિમ સમાજના મૂળભૂત અધિકારોનું હનન થઈ રહ્યું છે। અમારા સામાજિક રિવાજોની અંદર, અમારા ઘરના જીવનશૈલીની અંદર સરકારને હસ્તક્ષેપ કરવાનો કોઈ અધિકાર નહીં। મુસ્લિમ સમાજ પવિત્ર કુરાન શરીફ ધાર્મિક ગ્રંથ અને શરિયતના કાનૂનને માને છે, તેની અંદર આજ સુધી ઘણી બધી સલ્તનતો બદલાઈ, ઘણી બધી સરકારો બદલાઈ, કોઈએ પણ હસ્તક્ષેપ નહીં કર્યો। સરકાર આ કામ ખોટું કરી છે જેના લીધે સમગ્ર હિન્દુસ્તાનના મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ છે। એટલા માટે આજે ઉમરેઠ તાલુકાનો મુસ્લિમ સમાજ આપ સાહેબના આવેદનપત્ર આપવા આવે તો અમારી રજૂઆત આપ સાહેબ આગળ મોકલી આપો। મારું નામ સોહેલ ચિસ્તીયા છે। આજે અમે આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ઉમરેઠ ગામમાં ભેગા થયા છે। આજે અમારે એકઠા થવાનું મુખ્ય કારણ એવું હતું કે મોજૂદા સરકાર દ્વારા વકફ બોર્ડ અને યુનિફોર્મ સિવિલ કોડ એટલે યુસીસીનો કાળો કાયદો મુસ્લિમોને સીધા ટાર્ગેટ કરવા માટે લાવી રહ્યા છે અને બહુમતીના જોરે ખોટી રીતે મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે। આનો વિરોધ કરવો એ અમારો મૂળભૂત અધિકાર છે। લોકશાહીમાં આ અમારો વિરોધ કરવાનો અમારો મૂળભૂત અધિકાર છે। તેની સાથે સાથે આનો મુસ્લિમ સમાજના મૂળભૂત અધિકારોનું હનન થઈ રહ્યું છે અને સંવિધાનનો પણ નષ્ટ થઈ રહ્યો છે। તેને માટે અમે વિરોધ કરવા આજે ઉમરેઠ મુકામે ભેગા થયા છે અને આ વિરોધ પ્રદર્શન કરવા માટે અલગ અલગ જિલ્લાઓમાં એક પછી એક અમે પરમિશન લઈ મામલતદાર સાહેબ, કલેક્ટર સાહેબ, જ્યાં જે લાગતું વળગતું હોય તે અધિકારીઓને આવેદન સ્વરૂપે, મૌન રેલી સ્વરૂપે અમારી એક વિરોધની યોજના હતી તે બધી જગ્યાએ અમે પૂરી પાડવા થયા હતા અને આજે ઉમરેઠમાં આટલું જ નાગરિક મુસ્લિમ સમાજ આખા ઉમરેઠ તાલુકાનો આટલા ઓછા પ્રમાણમાં ભેગું થવાનું મુખ્ય કારણ એવું જ હતું કે ઉમરેઠ પોલીસ દ્વારા ઉમરેઠ મામલતદાર સાહેબશ્રીને અમે એક પરમિશન માગી હતી કે ભાઈ મૌન રેલી કોઈપણ જાતના સૂત્રોચ્ચાર વગર કાયદાની મર્યાદામાં કાયદાને સાથે રાખી અમારે કાળી પટ્ટી અને તિરંગાને સંવિધાનને સાથે રાખી અમારું વિરોધ પ્રદર્શન નોંધાવવાનું હતું, પણ બદનસીબે રાજકીય આંકાઓના ઇશારે અમને આજે આ પરમિશન ના મળી। એટલે મારું આપ મીડિયાના માધ્યમથી સમગ્ર ગુજરાતના નાગરિકોને જણાવવું છે કે જો દારૂની પરમિશન લેવી હોય તો મળી જાય છે, પણ કાયદાની મર્યાદામાં સંવિધાનને સાથે રાખીને આપણા મૂળભૂત અધિકારોનું હનન થઈ રહ્યું હોય અને આપણે પરમિશન લેવી હોય તો નહીં મળતી, એ બહુ બદનસીબની વાત કહેવાય। અને જો દારૂની પરમિશન, ખોટા કામો કરવા હોય એ બધી પરમિશન મળી જાય અને આ રેલી આપણી પોતાના મૂળભૂત અધિકારોનું હનન થવું હોય તેની પરમિશન લઈને ના મળે એ બહુ ખોટી વસ્તુ છે। તેથી આજે ખૂબ જ ઓછી માત્રામાં અમે અમારા મૂળભૂત અધિકારોનું હનન થઈ રહ્યું છે। એટલા માટે મામલતદાર સાહેબશ્રીને અમારા સૂચનો અને આ કાયદો અમલમાં આવવાથી મુસ્લિમ સમાજને શું નુકસાન થશે, મુસ્લિમ સમાજના જીવનશૈલીમાં, રોજબરોજ જીવનશૈલીમાં શું નુકસાન થશે તે સમસ્ત સૂચનો આપવા માટે જઈ રહ્યા છે। અને બસ આ સાથે સરકારશ્રીને પણ અમારી એક અપીલ છે કે આ કાળો કાયદો લાવવો ના જોઈએ। સમસ્ત ઉમરેઠ તાલુકાનો મુસ્લિમ સમાજ આનો સખત વિરોધ કરે છે। અસ્તુ, જય હિન્દ, જય ભારત। જી સોહેલભાઈ, તમને ઉમરેઠ પોલીસ સ્ટેશન દ્વારા જે પરમિશન તમારી મૌન રેલીમાં જે પરમિશન આપવામાં નથી આવી એની પાછળના કારણો શું છે? અમે કાયદાની મર્યાદામાં કાયદા પ્રમાણે જે રીતે પરમિશન લેવાની હોય એ માટે એક
અભિપ્રાય માટેનું કાગળ મોકલ્યું હતું મામલતદાર સાહેબશ્રીને. મામલતદાર સાહેબશ્રીએ એમના તરફથી એમની ફરજમાં આવતા મુજબ પોલીસ સમક્ષ આ અભિપ્રાય માટેનું કાગળ મોકલેલું. પોલીસે 3 દિવસ સુધી હલ્લા કર્યા અને LIBના એક જવાન દ્વારા અસભ્ય વર્તન કરવામાં આવ્યું અને 2 દિવસ સુધી આજકાલ કરવામાં આવ્યું અને અમને પરમિશન ના આપવામાં આવી. પછી ના છૂટકે કાયદાની મર્યાદામાં લિમિટેડ માણસો સાથે આજે અમારે આવવું પડ્યું. ઉમરેઠ પોલીસ સ્ટેશનના PI સાહેબ તરફથી તમને શું અનુભવ મળ્યો? ઉમરેઠ પોલીસ સ્ટેશનના PI સાહેબનું કહેવું એવું હતું કે આણંદ જિલ્લામાં કોઈ પણ જગ્યાએ રેલી નીકળી નથી તો તમે પહેલ ના કરશો, તો પહેલ કોઈ કરશે તો બીજે થશે ને. સમાજ આપ સાહેબને આ મૌન રેલી અને આવેદન સ્વરૂપે એક યુનિફોર્મ સિવિલ કોડ કે જેનો કાયદો હજુ અમલમાં નહીં આવ્યો અને એક વકફ બોર્ડ જેનો કાયદો બહુમતીના જોરે સરકારશ્રીએ મુસ્લિમ સમાજના મૂળભૂત અધિકારોનું હનન કરવા માટે અમલમાં લાવી દીધું છે, તેનો વિરોધ સમસ્ત ઉમરેઠ તાલુકાનો મુસ્લિમ સમાજ કરે છે. તો આપ સાહેબ અમારા ઉમરેઠ તાલુકાના વડા છો તો અમારી આ રજૂઆત સરકારશ્રીમાં મોકલી આપો કે મુસ્લિમ સમાજ હજુ જીવે છે, મુસ્લિમ સમાજના મૂળભૂત અધિકારોનું હનન થઈ રહ્યું છે. અમારા સામાજિક કુરિવાજોની અંદર, અમારા ઘરના જીવનશૈલીની અંદર સરકારને હસ્તક્ષેપ કરવાનો કોઈ અધિકાર નહીં. મુસ્લિમ સમાજ પવિત્ર કુરાન શરીફ ધાર્મિક ગ્રંથ અને શરીયતના કાનૂનને માને છે. તેની અંદર આજ સુધી ઘણી બધી સલ્તનતો બદલાઈ, ઘણી બધી સરકારો બદલાઈ, કોઈએ પણ હસ્તક્ષેપ નહીં કર્યો. સરકાર આ કામ ખોટું કરી છે જેના લીધે સમગ્ર હિન્દુસ્તાનના મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ છે. એટલા માટે આજે ઉમરેઠ તાલુકાનો મુસ્લિમ સમાજ આપ સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તો અમારી રજૂઆત આપ સાહેબ આગળ મોકલી આપો છો.
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.